नमस्कार दोस्तों। पेपर 7 भाषा विज्ञान 1 एना त्रीजा लेक्चर में आप सौનું स्वागत है। આજે આપણે ધ્વનિ ઘટકની વિભાવના સમજવાનો પ્રયત્ન કરવાના છીએ અને એની સાથે આપણે જોડતા જઈશું વાણીના અવયવો અને તેના કાર્યો। કેવી રીતે આ બધું આપણે સમજશું એ ધીમે ધીમે સમજાતું જશે। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગ્રેજ્યુએશનના પાછલા 2 વર્ષોમાં લગભગ આપણે વાણીના અવયવો અને તેના કાર્યો કઈ રીતે અવાજ ઉત્પન્ન થાય છે તે આપણે શીખી ગયા છીએ અને ગયા લેક્ચરમાં એટલે કે ભાષા વિજ્ઞાનના બીજા લેક્ચરમાં આપણે એની પ્રાથમિક માહિતી મેળવી છે। હવે આજે આપણે ધ્વનિ ઘટક પર જઈએ। ધ્વનિ ઘટકને સમજવા માટે આપણે સૌપ્રથમ ધ્વનિ એટલે શું તે સમજવું પડે, ધ્વનિ ક્યાંથી આવે છે તે સમજવું પડે અને તે સમજવા માટે આપણે એનું ઉદ્ગમ સ્થાન જ્યાં રહેલું છે ત્યાં સુધી જવું પડે। ધ્વનિ એક ઉચ્ચાર છે, એક અવાજ કે નાદ। આ અલગ અલગ નામથી આપણે ધ્વનિને ઓળખી શકીએ। આપણે ભાષા વિજ્ઞાનમાં ધ્વનિની વાત કરીએ છીએ માટે અહીં ધ્વનિ એ ભાષાથી જોડાયેલો છે, ભાષાથી સંલગ્ન છે અને એનું ઉદ્ગમ સ્થાન છે આપણા શરીરના એ અવયવો કે જેમાંથી ધ્વનિ જન્મે છે। એનો અર્થ એમ કે ધ્વનિ અને એના ઘટકો તથા ધ્વનિ તંત્ર એ બધા મુદ્દા સમજવા માટે આપણે આ અવયવો, તેનું કાર્ય અને એ ઉચ્ચારણની પ્રક્રિયા આ બધું એકસાથે સમજવું પડે। એટલે આપણને આગામી સમયમાં જેટલા પણ લેક્ચર્સ મળશે તેમાં આપણે આ બધું એકસાથે સમજવાનો પ્રયત્ન કરીશું। પ્રબોધ પંડિતે એવું લખ્યું છે એમના પુસ્તક ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, એ એમના પુસ્તકનું નામ છે। એમાં એમણે લખ્યું છે કોઈ પણ એક ભાષાના સ્વરૂપને સમજવાના પ્રયત્નમાં ભાષા વૈજ્ઞાનિક પોતાની પૂરી કારકિર્દી પસાર કરી શકે છે। આપણે આગળના લેક્ચરમાં ભાષા વિજ્ઞાન, ધ્વનિ વિજ્ઞાન અને તેનું મહત્ત્વ એ વગેરે બધું જ્યારે સમજ્યા એને આધારે આપણે એવું કહી શકીએ કે આ વિધાન તદ્દન સાચું છે। હવે આપણે ધ્વનિને સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે જ્યારે કોઈ પણ શબ્દ કે વસ્તુનું નામ બોલીએ, દાખલા તરીકે પાણી, તો પાણી શબ્દમાં 2 વ્યંજનો છે, પ અને અણ। શું આ બંને વ્યંજનોને પાણી સાથે કોઈ લેવા દેવા ખરી, કોઈ સંબંધ ખરો? પાણીને જ આપણે અંગ્રેજીમાં વોટર કહીશું, હિન્દીમાં આપણે એને જલ કે પાણી એમ કહીશું, સંસ્કૃતમાં એને આપણે વારી કે અંબુ એ નામોએ ઓળખીએ છીએ। હવે આ બધા શબ્દો જે છે, વારી, અંબુ, જલ, પાણી, વોટર, આ બધા શબ્દોનો અર્થ તો આપણે પાણી જ સમજીએ છીએ। તો ખરેખર પાણી નામનું જે તત્વ છે, જે વરસાદ કે ઝરણા કે નદી વડે આપણને મળે છે, એ તત્વને આ જે શબ્દો છે એની સાથે સીધો સંબંધ ખરો? એટલે કે જો એ તત્વને પાણી કે વારી એવું ન કહીએ, એવા નામ ન આપીએ, તો પણ એ રહેશે તો પાણી જ।
આપણે એને અંબુ કે વોટર ન કહીએ તો પણ એ શું રહેશે? એક પારદર્શક આકાશમાંથી પડતું કે પહાડો પરથી વહેતું એક પ્રવાહી એ જ રહેશે. એ તત્વ તો નહીં બદલાય. તો કહેવું મારે એ છે કે એ તત્વને પાણી કે વારી એવું નામ આપણે આપ્યું છે અને માટે એને અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ નામ મળ્યા છે. હવે આવા ઉદાહરણો તમે બીજા ઘણા બધા જોઈ શકો. તો સમજવાનું એ છે કે આ બધા જે પદાર્થો છે જેને આપણે કોઈને કોઈ નામ આપી દીધા છે, એને ઓળખવા માટે આપણે એ નામ આપ્યા છે. એ જે પદાર્થો છે એનું જે અસ્તિત્વ છે એ બહારની દુનિયામાં છે. એટલે કે તમે કોઈ અજાણી જગ્યા પર જાઓ અને ત્યાંના લોકોને તમારે જો પાણી માંગવું હોય તો તમે પાણી, વોટર, વારી કશું જ ન કહો અને ખાલી એક ઈશારો કરો તો પણ એ લોકોને સમજી જાય કે તમે પાણી નામનું તત્વ માંગી રહ્યા છો. એટલે બહારની જે દુનિયા છે એની સાથે એને સીધો નાતો છે. પણ જે શબ્દો છે જેના દ્વારા આપણે એને નામ આપ્યા છે, એ તત્વોને નામ આપ્યા છે, એ શબ્દોનું અસ્તિત્વ છે એ ક્યાં સંભવે છે? તો કે આપણા મુખમાં સંભવે છે. અને એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ યાદૃચ્છિક છે. કેવો છે? યાદૃચ્છિક. યાદૃચ્છિક એટલે મરજી મુજબનો અથવા પરંપરાથી આપણને મળેલો અથવા નક્કી કરેલી એક વ્યવસ્થામાંથી મળેલો, એક પ્રક્રિયામાંથી ચડાઈને આવેલો, ધીમે ધીમે બદલાતો ગયેલો, ધીમે ધીમે સંવર્ધિત થતો ગયેલો એવો એ સંબંધ છે. હવે જ્યારે કોઈ પાણી શબ્દ બોલે ત્યારે એ શબ્દ આપણા કાને અથડાય, આપણને સંભળાય અને આપણા ચિત્તમાં પાણી શબ્દનો અર્થ એક સંકેતની જેમ આપણને સમજાઈ જાય. આ બધું ભલે બની જતું હોય એમ સેકન્ડથી પણ ઓછા સમયમાં, પણ આ બધું બને છે એક પ્રક્રિયાની જેમ. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. આપણા કાને અથડાતા શબ્દો સામેવાળાના મુખમાંથી નીકળે છે. એ શબ્દોમાં વર્ણો છે, સ્વરો છે, વ્યંજનો છે, લય છે, આરોહ અને અવરોહ છે અને એની સાથે સાથે એક ચોક્કસ ક્રમ પણ છે. દાખલા તરીકે પાણી કહેવા માટે જો કોઈ પાને પછી અને ઈણીને પહેલાં બોલે, પહેલાં ઉચ્ચારે તો એ શબ્દ બનશે. એટલે કે ણી પા એવો શબ્દ બનશે. એવો શબ્દ જે છે ણી પા એ તમારા સુધી પાણીના અર્થને નહીં પહોંચવા દે. એટલે કે તમારા ચિત્તમાં પાણીનો અર્થ સંકેતાશે નહીં. તો એનો અર્થ એમ થયો કે આપણા મુખમાંથી જે શબ્દો નીકળે છે એ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાઈને નીકળે છે. એનું કારણ પેલું એ જ બાહ્ય પદાર્થ અને મુખમાંથી નીકળતા ધ્વનિઓ એનો સંબંધ જે પરંપરાથી અથવા પસંદગીથી આપણને મળ્યો છે. એટલે કે આપણને એવું સમજાવી દેવામાં આવ્યું છે કે આને પાણી કહેવાય અને એટલે આપણે એને પાણી કહીએ છીએ. અને એટલા માટે જે લોકો આપણી ભાષા સમજે છે અથવા જે લોકોને ખબર છે કે આને પાણી કહેવાય, એ દરેક વ્યક્તિ આપણા મુખમાંથી નીકળતા પાણી નામના ઉચ્ચારને સમજી જાય છે. તો આપણા મુખમાંથી જેટલા પણ ધ્વનિઓ નીકળે છે એ એક ચોક્કસ ક્રમમાં નીકળીને બહાર ફેંકાય છે.
અને જે ક્રમમાં એ ઉચ્ચારાયા હોય એ જ ક્રમ મુજબના સંકેતો આપણને મળે છે અને એ સંકેતો મુજબ આપણે એનો અર્થ કરીએ છીએ. આ એક પ્રક્રિયા છે આખી. આ બધી બાબતોને આપણે એક પ્રક્રિયાની જેમ જરાક જોઈએ. તો જુઓ, ખૂબ ધ્યાનથી સમજજો. એક વ્યક્તિનું કંઈક કહેવું અને બીજાનું સાંભળવું કે સમજવું, આ પ્રક્રિયાને કમ્યુનિકેશનની પ્રક્રિયા કહેવાય. ગુજરાતીમાં એને કહેવાય પ્રત્યાયન. બરાબર? એમાં જેની પણ આપલે થતી હોય, જે ધ્વનિઓની અથવા તો જે બી વસ્તુ એક જણથી બીજા જણ સુધી પહોંચતી હોય એને કહેવાય સંદેશો. પ્રક્રિયાની ભાષામાં એને સંદેશો કહેવાય. અને આ સંદેશાઓનું જે પહેલું સ્વરૂપ હોય, જ્યાંથી શરૂ થાય સંદેશો, એ ધ્વનિના રૂપમાં હોય. આપણે આપણા મુખમાંથી માની ન શકાય એટલા પ્રકારના ધ્વનિઓ ઉચ્ચારી શકીએ છીએ. આપણી ભાષાના સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણો આપણને યાદચ્છિક રીતે મળેલા છે અને એટલા માટે આપણે સરળતાથી એ ધ્વનિઓને ઉચ્ચારી શકીએ છીએ અને સામેવાળાને અર્થ મુજબ પહોંચાડી શકીએ છીએ. પ્રત્યાયનની પ્રક્રિયાની મેં તમને વાત કરી, એ આપણો વિષય નથી, એ હાલ આપણા વિષયના બહારની વસ્તુ છે, પણ ધ્વનિ એની સાથે સીધો જોડાય છે એટલા માટે મેં એની વાત કરી તમને. કારણ કે જ્યારે ધ્વનિ વિજ્ઞાન અને ધ્વનિ તંત્ર વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે ત્યારે પ્રત્યાયનની આ જે પ્રક્રિયા છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રત્યાયનની પ્રક્રિયાના નિયમ એવું કહે છે કે પ્રત્યાયનની પ્રક્રિયા ત્યારે જ પૂરી થઈ કહેવાય જ્યારે બોલનારને જે સંદેશો જે સ્વરૂપમાં પહોંચાડવો છે, સાંભળનારને એ સંદેશો એ જ સ્વરૂપમાં, બોલનારને જે અર્થ અભિપ્રેત છે એ જ અર્થમાં એને સમજાઈ જાય તો જ પ્રત્યાયનની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય. હવે આ તો થઈ પ્રત્યાયનની વાત. પ્રત્યાયનની પ્રક્રિયા વિશે મહત્ત્વનું આપણે એ છે કે એનું પ્રથમ પગથિયું ધ્વનિ છે, એટલે કે મુખથી શરૂ થાય છે અને કાન સુધી એ પહોંચે છે. બીજી ભાષા કે ગામડાની કોઈ બોલી ઉચ્ચારવાનો આપણે જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણને કેટલી મુશ્કેલી પડે છે. એટલે ઘણા લોકો પાણીને પોણી કહેતા હશે, ઘણા લોકો એને ભૂ કહેતા હશે. તો આપણને એ સીધે સીધું, જેમ કે આપણે અંગ્રેજીમાં વોટર કહીએ છીએ, તો વોટર આપણે સામાન્ય વાતચીતમાં આજે વાપરીએ એવો એ શબ્દ બની ગયો છે. પણ તમે જ્યારે ખરેખર બ્રિટિશરોને વોટર બોલતા સાંભળો તો તમને ખબર પડે કે એ લોકો ચોખ્ખે ચોખ્ખું વોટર નથી બોલતા. એ લોકોનું ઉચ્ચારણ જુદું આવે છે, કંઈક વોટર એવું આવે છે. બરાબર છે? એ તમે ગૂગલ ડિક્શનરી પર જાઓ અને એને સાંભળો એ શબ્દને, તો તમને ખબર પડે કે એ લોકોના ઉચ્ચારણ શી રીતે થાય છે. અને આપણે જો એવું ઉચ્ચારવા જઈએ તો થોડી ક્ષણો માટે આપણને હાસ્યાસ્પદ પણ લાગી શકે, પણ એ એમના ઉચ્ચારો છે. આપણે જો પ્રયત્ન કરીએ તો આપણે પણ એવા ઉચ્ચાર કરી શકીએ. આપણા જે અવયવો છે એની માટે આપણા અવયવોને આપણે તૈયાર કરી શકીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે ધ્વનિઓનું ઉદ્ગમ સ્થાન આપણા અવયવો છે એ શોધ આપણે પોતે કરી છે.
અને એટલા માટે આપણે એને કેળવી પણ શકીએ છીએ. હવે જ્યારે આપણે એમ કહીએ કે ધ્વનિની ગોઠવણી એટલે કે અમુક શબ્દ પછી અમુક જ શબ્દ બોલાય અને તો જ એનો અર્થ આપણને સમજાય. તો આ જે પસંદગી છે એ પણ યાદચ્છિક છે, પસંદગી મુજબની છે, આપણે નક્કી કરેલી છે. પણ સાથે સાથે એમ પણ આપણે કહેવું પડે કે ધ્વનિઓના ઉચ્ચારણોનું જે તંત્ર છે એ એક આખી ભાષાતાંત્રિક વ્યવસ્થા છે. એની સાથે તમે કોઈ પણ પ્રકારના છેડા કે અડપલા કરી શકો નહીં. એક ઉદાહરણ આપું તમને. આપણે જ્યારે ગુજરાતીમાં એમ કહીએ છીએ કે મને પાણી જોઈએ છે, તો આપણી ગુજરાતી ભાષાની જે વ્યાકરણ વ્યવસ્થા છે એ એવી છે કે પહેલાં કર્તા આવે છે, પછી કર્મ આવે છે, પછી ક્રિયાપદ આવે છે. મને એટલે કર્તા, પાણી એટલે કર્મ, જોઈએ છે એટલે ક્રિયા. પણ જ્યારે એ જ વાક્યને એ જ અર્થમાં આપણે અંગ્રેજીમાં બોલીએ ત્યારે આપણે શું બોલીશું? આઈ વોન્ટ વોટર. તો એમાં કર્મ અને ક્રિયાપદના સ્થાન બદલાઈ ગયા. એમાં વોન્ટ પહેલાં આવ્યું અને વોટર છેલ્લે આવ્યું. તો આ જે વ્યવસ્થા છે, અમુક શબ્દ પછી અમુક શબ્દ જ બોલાય, તો એ દરેક ભાષાની પોતાની પસંદગી મુજબ હોય છે. એમાં દરેક ભાષક પોતાની રીતે બદલાવ લાવી શકે છે. પણ કોઈ એમ કે નહીં, હું પાણીને પાણી નહીં બોલું, હું પ નહીં બોલું, હું તો ફ જ બોલીશ, તો એ ના ચાલે. એની સાથે તમે ચેડા કરી શકો નહીં. હું હંમેશા પ ને બદલે ફ જ વાપરીશ, મારી મરજી, તો એ આપણે કરી શકતા નથી. કારણ કે પ એક ચોક્કસ સ્થાનેથી ઉચ્ચારાતો ધ્વનિ છે અને ફ એક ચોક્કસ સ્થાનેથી ઉચ્ચારાતો ધ્વનિ છે, અને એ આપણી વ્યાકરણ વ્યવસ્થામાં ગોઠવાયેલું છે. એ આપણી પસંદગી મુજબ ભલે રહ્યું, પણ એ વૈજ્ઞાનિક રીતે છે, અને એટલા માટે આપણે એની સાથે ચેડા કરી શકતા નથી. તો આ જે વ્યવસ્થા છે એ ઉચ્ચારણ અંગો વડે નીકળતા ધ્વનિઓની વ્યવસ્થા છે. આપણા મુખમાંથી નીકળતા ધ્વનિઓ જુદા જુદા છે, જુદી જુદી રીતે તે ઉચ્ચારાય છે. એમાં ભેદો અને પ્રભેદો પણ છે. પણ આપણે હાલ જેની ચર્ચા કરવાની છે એ છે કે આપણે મુખમાંથી નીકળતા ધ્વનિઓ શી રીતે ઉચ્ચારાય તે જોવાનું છે. એ ધ્વનિઓના ઉચ્ચારણ માટે શરીરના કયા કયા અંગો શું શું કાર્યો કરે છે તે જોવાનું છે. તે ઉચ્ચારાતા ધ્વનિઓનું સ્વરો અને વ્યંજનોમાં કેવું વિભાજન થાય છે એ જોવાનું છે. એ જે ધ્વનિઓ છે એમાંથી છૂટા પડતા જે ધ્વનિ ઘટકો છે એને આપણે સમજવાના છે. અને એ ધ્વનિઓનું અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તે ધ્વનિ વિજ્ઞાન તથા જે ઉચ્ચારણ પ્રક્રિયા છે એનું જે આખું તંત્ર છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર તે ધ્વનિ તંત્ર વિજ્ઞાન. તો એ બે વચ્ચેનો આપણે સંબંધ તપાસવાનો છે. એટલે હવે આ બીજી બધી આની સાથે જોડાયેલી જ પણ છતાં હાલ આપણા વિષયથી એ સંલગ્ન નથી, એટલે બાકીની ચર્ચા મૂકીને આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. પણ આટલી જે આપણે ચર્ચા કરી એના પરથી આપણને સમજાય, અથવા તો તમે સમજી ગયા હશો કે આપણે આગળ શી રીતે વધવાનું છે. ધ્વનિને સમજ્યા પછી આપણે વાણીના અવયવો અને એના કાર્યો જોઈએ તો આપણે ધ્વનિને કઈ રીતે સમજી શકીએ? કારણ કે ધ્વનિનો તો ઉદ્ભવ જ વાણી દ્વારા થાય છે, અંગો દ્વારા થાય છે. અને જો આપણે
માત્ર અંગોને વાણીને સમજીએ તો આપણે ધ્વનિ કેવી રીતે સમજી શકીએ? એટલે આપણા એકમમાં ધ્વનિતંત્ર અને વાણીના અવયવો એ જુદા જુદા એકમોમાં આપેલું છે, પણ મૂળે વાણીના અવયવોની સાથે સાથે જ આપણે ધ્વનિઓ પણ સમજવા પડે, તો જ આપણને એ વ્યવસ્થિત સમજાય. હવે જુઓ, અવાજના મોજા આપણા કાનને અથડાય અને તે દ્વારા આપણને જે સંભળાય એ કહેવાય ધ્વનિઓ. ધ્વનિ એ ભૌતિક ઘટના છે, એટલે કે આપણે જેને પારખી શકીએ, ઓળખી શકીએ એ એવી ઘટના છે. આપણે ભાષા માટે ધ્વનિઓનો ઉપયોગ કરીએ છીએ. ભાષા માટે આપણે જે ધ્વનિઓનો ઉપયોગ કરીએ છીએ એ ધ્વનિઓને કહેવાય વાચિક ધ્વનિઓ. એટલે કે આપણી ભાષામાં પ્રયોજાતા જે ધ્વનિઓ છે એ બધા વાચિક ધ્વનિઓ છે, જેને વાંચી શકાય છે, જેને લખી શકાય છે, જેને પ્રયોગમાં લઈ શકાય છે. એ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ધ્વનિઓ હોય છે. જેમ કે જુઓ, ધ્વનિ એ જેમ આપણે આગળ કીધું કે અવાજ છે, એ નાદ છે, તો જે આપણા વાચિક એટલે કે જે શબ્દોને, જે વર્ણોને, જે સ્વરો અને વ્યંજનોને આપણે વાંચી શકીએ કે લખી શકીએ એ જ માત્ર ધ્વનિઓ છે એવું નથી. એ બધા એટલા માટે જ એને વાચિક ધ્વનિઓ કહેવામાં આવે છે, કારણ કે એ વાંચી શકાય છે. એનો મતલબ એમ નહીં કે એના સિવાય બીજા ધ્વનિઓ નથી. દાખલા તરીકે તમને રસ્તા ઉપર જે સિગ્નલ્સ તમે જુઓ છો તો ત્યાં કોઈ લખતું નથી, એ શીખવાડી દીધેલું છે, એ સમજાવી દીધેલું છે કે ભાઈ લાલ લાઈટ થાય એટલે એ સંકેત છે કે તમારે ઊભા રહેવાનું છે. પણ લાલ લાઈટ નથી હોતી ને છતાં કોઈ ઊભું રહે તો પાછળથી હોર્ન આવે છે, પાછળનો જે ચાલક છે તે હોર્ન વગાડે છે. એ જે હોર્ન વાગે છે એ પણ છે તો ધ્વનિ. આગળના ચાલકને એ સંભળાય છે અને તેથી એ પાછળના ચાલકને સાઈડ આપે છે. તો એનો મતલબ એમ કે પાછળના ચાલકે જ્યારે હોર્ન વગાડ્યો તો વગર કશું કીધે આગળના ચાલકને સમજાઈ ગયું કે ભાઈ પાછળવાળાને આગળ જવું છે. તો એમાં તો એણે કશું લખ્યું પણ નથી, કશું કીધું નથી, કશું વંચાયું નથી, અને તે છતાં એને અર્થ તો સમજાયો. તો એનો મતલબ એ ધ્વનિ પણ અર્થ આપતો ધ્વનિ ખરો, પણ કારણ કે આપણે એ હોર્નના અવાજને લખી નથી શકતા, આપણે એને બોલી નથી શકતા, જેવો હોર્ન વાગે છે એવો આપણે એને બોલી શકતા નથી. હા, આપણે એને અલગ અલગ ધ્વનિ ઘટકોમાં સંકેત કરી શકીએ. કોઈ પમ પમ લખીને કે હોર્ન વાગ્યો, કોઈ ભોંપું કરીને કહે, તો એ અલગ અલગ અર્થભેદક ધ્વનિ ઘટકોની મદદથી આપણે એવું સમજાવી શકીએ કે હોર્નનો અવાજ છે. પણ જેવો હોર્ન એ વાગે છે, એક બીજું ઉદાહરણ હું તમને આપું. જેમ કે આપણે કોઈને ના કહેવું હોય તો સામાન્ય રીતે આપણે વાતચીતમાં, મિત્રોમાં, ઘરોમાં આપણે ના કહેવા માટે આપણે શું કરીએ છીએ? એવું કહી દઈએ છીએ. સ્પષ્ટ ના નથી કહેતા, ઘણી વખત આપણે એવું કહી દઈએ છીએ. હવે આ જે છે એ ધ્વનિ જ છે, એ તમારા સુધી પહોંચે છે અને સમજાય છે કે તમે ના કહી રહ્યા છો. પણ આ જે છે એને તમે લખી શકો ખરા? એને તમે લિપિબદ્ધ કરી શકો ખરા? ના, ન કરી શકીએ. તો છે તો એ ધ્વનિ જ, પણ એ વાચિક ધ્વનિ નથી. એનો અર્થ એમ ન કરાય કે એ ધ્વનિ નથી, કારણ કે એ વાચિક નથી. બરાબર છે? તો એ ધ્વનિ તો છે, પણ આપણી ભાષાની જે વ્યવસ્થા છે, જે વ્યાકરણ વ્યવસ્થા છે, જે આપણા સ્વરો અને વ્યંજનોની વ્યવસ્થા છે, એમાં માટે કોઈ વર્ણ નથી, કોઈ સ્વર વ્યંજન નથી, અને તેથી એ આપણી ભાષાની વ્યવસ્થાનો એક ભાગ નથી. આપણા જીવનની વ્યવસ્થાનો, આપણા આચાર વિચારની વ્યવસ્થાનો એ ભાગ ખરો,
પણ આપણી લિપિનો એ ભાગ નથી, અને એટલા માટે એ વાચિક ધ્વનિ નથી. બરાબર? હવે આપણી ભાષામાં એ વાચિક ધ્વનિ નથી. એનો અર્થ એવો બિલકુલ પણ નથી કે એ બીજી કોઈ પણ ભાષામાં એ વાચિક ધ્વનિ નહીં હોય. ના, વિશ્વમાં કરોડો ભાષાઓ છે, અને એવું બને કે કોઈ એક ભાષામાં ને લખી શકાતું હશે, વાંચી શકાતું હશે, અને એનો કોઈ જુદો અર્થ થતો હશે. બરાબર છે? એટલે આપણે માત્ર આપણી ભાષા સુધી સીમિત રહીને આપણે કેવી ઉચ્ચારણ વ્યવસ્થા ગોઠવી છે એની વાત કરીશું. બરાબર? તો ઉચ્ચારણની જે પ્રક્રિયા છે એ બે રીતે તપાસાય. એક તો ઉચ્ચારણ કઈ રીતે થાય છે. આપણા મુખમાં એક યંત્ર છે, એમાં જુદા જુદા અવયવો છે. એની મદદથી આપણે વિવિધ ધ્વનિઓ એમાંથી ઉદ્ભવે છે. આ બધું શી રીતે થાય છે તે તપાસીને આપણે ધ્વનિઓનું વર્ગીકરણ કરી શકાય, એ એક પ્રક્રિયા થઈ, એક રીત થઈ. બીજી રીત એ છે કે આપણા કાન શું સાંભળે છે અને તેનો કયો અર્થ સંકેત આપણું ચિત્ત ઝીલે છે, તેના આધારે ધ્વનિઓનું થતું વર્ગીકરણ. તો ધ્વનિઓનું વર્ગીકરણ કરવાની બે રીત છે. પહેલી ઉત્પાદનમૂલક, એટલે કે કયા કયા અવયવોથી કેવા કેવા ધ્વનિઓ ઉદ્ભવે છે તે. અને બીજી રીત શ્રવણમૂલક વર્ગીકરણ, એટલે કે આપણા કાન શું સાંભળે છે અને તેનો કયો અર્થ આપણું ચિત્ત ઝીલે છે, એના આધારે થતું વર્ગીકરણ. આ બધું આપણે એમ તો ત્રીજા મુદ્દામાં છે, પણ આપણે એ તરફ પણ, એટલે આ બધું આપણે એક સાથે જ સમજવું પડે એમ છે. આ બધા એકમો આપણે એક સાથે સમજી રહ્યા છીએ. હવે સાંભળો, મુખ જો વાચિક ધ્વનિઓનું ઉદ્ગમ કેન્દ્ર છે, તો કાન એ ધ્વનિઓનું સ્વીકૃતિ કેન્દ્ર છે, એવું પુસ્તકમાં લખ્યું છે. એની સાદી સમજ એ છે કે ધ્વનિ સંભળાય છે શેને લીધે? તો મુખમાંથી આવતા અવાજને કારણે, અને કાન એ ધ્વનિ સાંભળે છે, એટલે કે એનો સ્વીકાર કરે છે. આ બે છેડા છે. બરાબર છે? જો તમે સાંભળો નહીં તો તમે એને વર્ગીકૃત કરી શકો નહીં, અને જો તમે ઉચ્ચારો નહીં તો કાન સાંભળી શકે નહીં. હવે સ્વીકૃતિનું જે કેન્દ્ર છે, કાનનું જે કેન્દ્ર છે, એને બીજો છેડો શા માટે કહેવામાં આવે છે? તો એનું એક નાનું ઉદાહરણ તમને આપું. થોડાક અંતર પર ઊભા રહીને જ્યારે બે મિત્રો અવાજ દ્વારા વાત કરતા હોય, ધારો કે કોઈને બૂમ પાડવામાં આવતી હોય, ધારો કે થોડેક દૂર એક વ્યક્તિ ઊભો છે અને બીજે છેડે કોઈ 2-4 વ્યક્તિઓ ઊભા છે. હવે એક છેડે ઊભેલો વ્યક્તિ બીજા છેડે ઊભેલા વ્યક્તિઓમાંથી કોઈનું નામ ઉચ્ચારી રહ્યો છે, રીના. હવે એના મુખમાંથી નીકળ્યું છે રીના, અને એ જે બીજા છેડે બીજી 3-4 વ્યક્તિઓ ઊભી છે, એમાંથી એક વ્યક્તિનું નામ છે ટીના. રીના ત્યાં નથી, પણ ખૂબ અંતર હોવાને કારણે પેલા માણસના મુખમાંથી નીકળેલું રીના આ બાજુ ઊભેલા વ્યક્તિઓમાંથી લોકોને સંભળાય છે ટીના. તો એનો અર્થ એવો થયો કે સામેવાળાએ રીના કીધું એ એક છેડો છે, રીનામાં કયા કયા ધ્વનિઓ છે એનો અભ્યાસ થાય, પણ આ બાજુ પહોંચ્યું છે તો ટીના. તો હવે ટીનામાં કયા કયા ધ્વનિઓ છે અને એનું વર્ગીકરણ શું છે એનો પણ અભ્યાસ કરી શકાય. એટલે કે ધ્વનિઓ જ્યારે પોતાની સ્વીકૃતિ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એ બદલાતા હોય એવું બને, એટલા માટે બે છેડા દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? તો ભાષા વિજ્ઞાનને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરવાનું છે, એટલા માટે આપણે ઉદ્ગમ સ્થાનથી એનો અભ્યાસ
ધ્વનિ અંતર્ગત કરીશું. એટલે કે આપણે માત્ર મુખથી વર્ગીકૃત થયેલા ધ્વનિઓનો અભ્યાસ કરવાનો છે. શ્રવણમૂલક વર્ગીકરણ આપણે કરવાનું નથી. એ તમે ઈચ્છો તો કરી શકો છો. હવે જોઈએ કે મુખમાંથી ધ્વનિ ઉદ્ભવે છે શી રીતે. સાંભળો, એનું જે મહત્વનું ઘટક છે એ છે હવા. ફેફસામાંથી મોઢા કે નાક વાટે હવા બહાર નીકળે. એ દરમિયાન ક્યાંક ને ક્યાંક હવા પર દબાણ આવે, અથવા એ હવા અથડાય, અથવા બહાર આવતા અવરોધાય, ત્યારે એ હવામાં કંપન ઉત્પન્ન થાય, ધ્રુજારી ઉત્પન્ન થાય, અને એ બની જાય અવાજના મોજા. એ મોજા જ્યારે મોઢા કે નાકમાંથી બહાર ફેંકાય કે તરત જ એ બહારના વાતાવરણમાં જે હવા રહેલી છે એની સાથે અથડાય, અને એ અથડામણને ભાષા વિજ્ઞાનની ભાષામાં કહેવાય આંદોલન. એટલે કે મુખ કે નાકમાંથી બહાર ફેંકાતી હવા બહારના વાતાવરણની હવા સાથે ભળે અને આંદોલિત થાય. એ આંદોલન પેલી મુખ કે નાકમાંથી નીકળેલી હવા જ્યાં સુધી પેલા કાન સુધી ન પહોંચે સામેવાળાના, ત્યાં સુધી એ બહારની હવામાં જેટલા પણ બારીક અણુઓ, પરમાણુઓ રહેલા છે એની સાથે અથડાતા રહે અને એ મોજા આંદોલિત થતા રહે. અને એટલે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું, એવી રીતે ઘણી વખત એવું થાય કે આપણે બોલ્યા હોઈએ કંઈ અને સામેવાળાને સમજાયું હોય કંઈ બીજું. હવે આ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે કામ કરતી પ્રક્રિયા છે. આ હવે ફેફસાથી લઈને બહાર ફેંકાતા પહેલાં મુખયંત્રમાં જે અને જેટલા અવરોધો, દબાણો, અથડામણો શક્ય હોય તેટલા અને તેવા પ્રકારના વાયુના મોજા સર્જાય. જુઓ શું કહું છું. ફેફસાથી લઈને બહાર ફેંકાતા પહેલાં મુખયંત્રમાં, એટલે કે ફેફસાથી લઈને મુખ કે નાક સુધીના રસ્તામાં જે અને જેટલા અવરોધો કે દબાણો કે અથડામણો શક્ય હોય તે અને તેટલા પ્રકારના વાયુના મોજા, અવાજના મોજા સર્જાવાના અને તેટલા ધ્વનિઓ ઉત્પન્ન થવાના. તો એ કયા અંગો છે જે આ પ્રક્રિયામાં દબાણ, અવરોધ કે અથડામણ ઊભા કરે છે, તે આપણે જે જોઈશું તે છે વાણીના અવયવો. હવે વાણીના અવયવો કયા છે તે તમારે નોંધી લેવાનું છે. પ્રબોધ પરીખ પોતાના પુસ્તકમાં 13 અવયવો આપે છે, 15 અવયવો આપે છે. જયંત કોઠારી પોતાના પુસ્તકમાં 18 અવયવો આપે છે. ઘણી વખત એને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ મૂર્ધને જ વર્ડ્સ કહે છે તો કોઈ વર્ડ્સ નામે અલગ અવયવ બતાવે છે. એટલે કે જેમ આનું સંશોધન થતું જાય તેમ આમાં સુધારા વધારા આવતા જાય. બરાબર છે. પણ બદલાવ ક્યાં ન આવે તો કોઈ ભાષા વૈજ્ઞાનિક એમ કે ન વર્ણ તે અનુનાસિક વર્ણ નથી, તો એવું શક્ય નથી, કારણ કે એ પ્રમાણિત થઈ ગયેલું છે. શક્ય છે કે કોઈ બીજું એવું અંગ શોધાય કે જેને કારણે કોઈ બીજો ધ્વનિ ઉત્પન્ન થતો હોય તો એમાં સુધારો થઈ શકે. પણ કોઈ નક્કી થઈ ગયેલા આ જે પ્રયોગો છે, આ વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેલા સંશોધનો દ્વારા
આપણું જે વ્યાકરણ શાસ્ત્ર આપણને મળ્યું છે એમાં કોઈ ચેડા કરી શકે નહીં. તો હું ક્રમ મુજબ એક વખત બોલી જાઉં છું, તમે એને નોંધી શકો તો નોંધી લેજો. બાકી આગળનું તો જયંત કોઠારીના પુસ્તકમાં આપણને મળશે જ. જે 18 અવયવો જયંત કોઠારીએ આપ્યા છે તે આ પ્રમાણે છે: શ્વાસનળી, સ્વરયંત્ર, સ્વરતંત્રીઓ, કંઠવિવર, નાસિકાપથ, મુખપથ, પડજીભ, કોમલતાલુ, કઠોરતાલુ, મૂર્ધા, વર્ત્સ, દાંત, હોઠ, જીહ્વાનિક, જીહ્વાગ્ર, જીહ્વા મધ્ય, જીહ્વા પૃષ્ઠ અને જીહ્વા મૂલ. આ 18 અવયવો ફેફસાથી લઈને નાક અથવા મુખની વચ્ચેના ભાગમાં આવેલા છે. અને આ બધા અવયવોમાં ક્યાંક ને ક્યાંક એ હવા અથડાય છે અને ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. હવે આ કઈ રીતે શક્ય થાય છે તે તમે જ્યારે આની પ્રેક્ટિસ કરો તો તમને ડેફિનેટલી સમજાઈ જાય કે આ કેવી રીતે શક્ય છે. આ જે અવયવો છે એ આપણો જે મુદ્દો છે વાણીના અવયવો અને તેના કાર્યો. તો તમે જુઓ, ધ્યાનથી જુઓ તો ગળાથી લઈને નાક કે મુખ સુધીના આ બધા અવયવો છે. એમાં કેટલા બધા અવયવો એવા છે જે ધ્વનિ ઉચ્ચારણમાં આપણી મદદ કરે છે. પણ મૂળે આ જે અવયવો છે એ અવયવોનું જે મુખ્ય કામ છે એ ધ્વનિ ઉચ્ચારણનું નથી. એ સમજો તમે. જેમ કે શ્વાસનળીનું જે મુખ્ય કામ છે એ શ્વાસોચ્છ્વાસનું છે. દાંતનું કામ કયું છે મુખ્ય? તો કે ખોરાક ચાવવાનું છે. જીભના જે વિવિધ ભાગો છે, જીહ્વાનિક, જીહ્વાગ્ર, જીહ્વા પૃષ્ઠ, હવે સંસ્કૃત જેવા નામો છે. જીહ્વા એટલે જીભ, બરાબર છે. પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, અગ્ર એટલે આગળનો ભાગ, મધ્ય એટલે વચ્ચેનો ભાગ, એવી રીતે. તો આ જે જીભના વિવિધ ભાગો છે એનું કામ શું છે? મૂળ. તો એનું કામ સ્વાદ પારખવાનું છે, લાળ ઉત્પન્ન કરવાનું છે અને ખોરાક પચાવવામાં મદદ કરવાનું કામ છે જીભનું. આપણે ભલે કહેતા હોઈએ કે જીભ બોલવાનું કામ કરે છે, પણ જીભનું મુખ્ય કામ બોલવાનું નથી. પણ આપણે આ બધા અવયવોનો ઉપયોગ ધ્વનિ ઉચ્ચારણ માટે પણ કરીએ છીએ. આ બધા ભાગો ક્યાં આવેલા છે તેની આકૃતિ અને ધ્વનિઓ કયા કયા ભાગોમાંથી શી રીતે ઉદ્ભવે છે તેની સમજ જયંત કોઠારીના પુસ્તકનું નામ છે ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ. એમાં એમણે આપેલી છે. એ જે મહત્ત્વના જે 2-4 પાના છે એના ફોટા હું તમને મોકલી આપીશ. એને તમે ધ્યાનથી વાંચી લેજો. એ ચિત્રો વગર આવી રીતે સમજાવવું થોડુંક પ્રમાણમાં અઘરું છે. એટલે એ ફોટાઓ તમે જોશો અને એમાં જે લખેલું છે તમે વાંચશો એટલે તમને સમજાશે કે શી રીતે આપણા ધ્વનિઓ કયા કયા ભાગોમાંથી ઉદ્ભવે છે. હા, તમે જાતે પણ કરી શકો છો. દાખલા તરીકે જે ઓળખીતા હોય, જેમ કે જીભ છે, દાંત છે કે હોઠ છે, બરાબર છે. તમે એક આખો નકશો તમે ભણી ગયા હશો પ્રૂફરીડિંગમાં. પ્રૂફરીડિંગમાં નહીં ભણ્યા હો તો પણ તમે આગળના વર્ષોમાં ભણી ગયા છો. એક આખો કોઠો તમને ભણાવવામાં આવ્યો છે: ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, મૂળ સ્વર, અર્ધસ્વર, અનુનાસિકો, તાલવ્ય, દંતવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય, એ બધું જ એક આખો કોઠો તમે ભણી ગયા છો. અને એ જ તમારે આની અંદર સમજવાનું છે કે જ્યારે તમે મ બોલો છો તો મ
એ ઓષ્ઠ્ય વ્યંજન છે, એની સાથે સાથે એ અનુનાસિક પણ છે. જ્યારે તમે લ બોલો છો તો લ એ તમારી, જ્યારે તમે બોલો છો ત્યારે તમારી જીભ છે તે તમારી મૂર્ધાને અડે છે અને તેને લીધે એ મૂર્ધન્ય છે. પણ એની સાથે સાથે હવા કેટલી વધારે બહાર ફેંકાય છે અથવા બહાર નથી ફેંકાતી, અથવા તમારા ગળાને થોડોક જોર આપવું પડે છે કે નથી આપવું પડતું, એના આધારે ઘોષ અઘોષ વ્યંજનો, અલ્પપ્રાણ મહાપ્રાણ વ્યંજનો એનું વિભાજન થાય છે. એ બધું ધ્વનિ પરિવર્તન અથવા ધ્વનિ વિભાજનમાં શીખવવામાં આવે છે અને એ બધું એની અંદર લખેલું છે. તમે એ બધું ધ્યાનથી વાંચજો. આટલું તમને સમજાશે જ અથવા સમજાતું હશે જ. ઉચ્ચારણ જે છે એ એક સળંગ પ્રક્રિયા છે, એટલે બહુ ઝડપી બની જતી હોય છે. આપણે કંઈ ક્યારેય ધ્યાન નથી આપતા કે આપણે ફક્ત એક શબ્દ બોલવા માટે કેટલી પ્રક્રિયામાંથી આપણું શરીર પસાર થઈ રહ્યું છે તેના તરફ આપણે ક્યારેય પોતે ધ્યાન આપતા નથી. પણ મૂળે એક સળંગ પ્રક્રિયા છે. શ્વાસ નળીથી ઉપર તરફ ગળામાં જે હાડકું છે, તમે સ્પર્શો તો તમને અનુભવાય અહીંયા એક હાડકા જેવું કંઈક. ત્યાં આવેલું છે તંત્રી વિવર નામનું એક યંત્ર. આપણી અંદર એક યંત્ર છે તંત્રી વિવર નામનું. એટલે કે ફેફસામાંથી જે હવા બહાર નીકળવા માટે શ્વાસનળી તરફ આવે છે તેને સૌથી પહેલાં અવરોધે છે આ તંત્રી વિવર. અને ત્યાંથી ધ્વનિ ઉચ્ચારણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને ક્યાં સુધી લંબાય છે તો કે મુખ કે નાક દ્વારા એ બહાર ન નીકળી જાય ત્યાં સુધી આ ઉદ્ગમ મૂલક પ્રક્રિયા લંબાય છે અને પછી એ પૂરી થાય છે. આપણને આ બધું મેં કહ્યું એમ બહુ જ સામાન્ય લાગી શકે અને તમે અભ્યાસ કરવા બેસો તો એ તમને બહુ જટિલ પણ લાગી શકે. પણ તંત્રી વિવરથી લઈને જ્યાં હવાના અવરોધને લીધે ધ્વનિઓ સર્જાય ત્યાંથી ધ્વનિ ઘટકો છૂટા પડે. આપણે ધ્વનિ ઘટકો તરફ જઈ રહ્યા છીએ, તમને કદાચ સમજાતું હોય તો ધ્વનિ ઘટક જે ધ્વનિના ઉપયોગથી જુદી ઉક્તિ બની શકે એને ભાષાની વ્યવસ્થાનો ઘટક એટલે કે ધ્વનિ ઘટક કહેવાય. આપણે એને સમજવા માટે થોડું મથવું પડે, પણ આ એટલા માટે આ બધું વર્ગીકૃત થયું છે કારણ કે આ બધું એકદમ વૈજ્ઞાનિક છે. આ બધું વ્યવસ્થિત રીતે શોધીને વિચારીને નક્કી થયેલું છે અને એટલા માટે આપણને એવું લાગે છે કે આ બધું અઘરું છે. પણ એક રીતે આ બધું અઘરું એટલા માટે છે કારણ કે આપણે એ તરફ ક્યારેય લક્ષ્ય આપ્યું નથી. તો સરળ કરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય પણ અને કદાચ મજા પણ પડે. એક ઉદાહરણ તમને આપું જેની મદદથી તમને ધ્વનિ અને ધ્વનિ ઘટક બે સમજાય કદાચ. જુઓ, દાખલા તરીકે આપણે એક શબ્દ બોલીએ ભાગ. ભાગ એક શબ્દ આપણે બોલ્યા. હવે આ ભાગ જે શબ્દ છે એમાં ભ, આ અને ગની સાથે પાછો અ પણ સ્વર, આ ચાર ધ્વનિઓ સમાયેલા છે આ ભાગ શબ્દની અંદર. હવે આ જે ચાર ધ્વનિઓ છે એ ભેગા થઈને ભાગ એવો શબ્દ બનાવે છે. એ એવો શબ્દ છે કે જેનો એક અર્થ પણ છે અથવા અનેકાર્થ છે. આપણને આ જે શબ્દ છે ભાગ એ કોઈને કોઈ અર્થ સુધી લઈ જાય છે. જ્યારે એ શબ્દને આપણે વાક્યમાં પ્રયોજીએ
ત્યારે વાક્યના પ્રયોજન અથવા વાક્યનો જે હેતુ છે એને આધારે આપણને એ ભાગ શબ્દનો અર્થ શું છે તે સમજાય છે, અથવા એ વાક્યના પ્રયોજનને આધારે આપણે એ ભાગ શબ્દનો અર્થ સમજીએ છીએ. જેમ કે રવિ તું ભાગ અહીંથી, આ એક વાક્ય છે. અને બીજું વાક્ય છે મને મારો ભાગ આપી દે. જુઓ, બે વાક્યો છે. બંને વાક્યોમાં ભાગ શબ્દ એ જ છે. બંને વાક્યોમાં આવતો ભાગ શબ્દ એના જે ધ્વનિઓ છે ભ, આ, ગ, અ, એ જ ચાર ધ્વનિઓને લઈને જ આ ભાગ શબ્દ બન્યો છે. તો એનો મતલબ તમે એના ધ્વનિઓ બદલી શકો નહીં, એને ધ્વનિઓને એમ જ રહેવા દેવા પડે. પણ હવે બંને શબ્દોમાં, બંને વાક્યોમાં આ જે ભાગ શબ્દ છે એનો અર્થ જુદો છે. એટલે કે જે પહેલું વાક્ય છે એમાં ભાગ એ ક્રિયામૂલક શબ્દ છે, જ્યારે બીજા વાક્યમાં જે ભાગ છે મને મારો ભાગ આપી દે એ જથ્થો દર્શાવતો શબ્દ છે અથવા ટુકડા કરતો શબ્દ છે. એનો અર્થ છે એ એવો અર્થ આપણા સુધી લઈ આવે છે. તો એનો મતલબ એમ થયો કે ભાગ જે શબ્દ છે એ ધ્વનિઓનું એક જૂથ છે. એ એક જૂથ છે, એ અલગ અલગ ધ્વનિઓથી મળીને બનેલું એક જૂથ છે, જેને આપણે શબ્દ અથવા પદ એવું કહી દઈએ છીએ. તો એ જે જૂથ છે એ છે ધ્વનિ ઘટક. અને માટે ધ્વનિઓના ઉપયોગથી ધ્વનિ ઘટક બને છે, અને ધ્વનિ ઘટકો ભેગા મળીને એક વાક્ય બને છે. હવે તમે યાદ કરો એ દિવસ જ્યારે આપણે ભારતીય સાહિત્ય મીમાંસા ભણતી વખતે એક જ શબ્દને આપણે કેટલા બધા અર્થો સુધી લઈ ગયા હતા એવું એક ઉદાહરણ મેં આપ્યું હતું. એમ જોવા જાઓ તો એ એક શબ્દનો જાણે કશો અર્થ નહોતો, પણ હતું એ ધ્વનિઓનું જૂથ જ. અને છતાં એ એક જ વર્ણ મળીને પણ એ એક જ વર્ણ પણ આપણને અલગ અલગ અર્થો સુધી લઈ જતું હતું. તો એનો મતલબ એ કે ધ્વનિઓ એટલે શું એ તમે સમજ્યા હશો. અલગ અલગ ધ્વનિઓ ભેગા મળે, એક જૂથ રચે, એ ધ્વનિ ઘટક બની જાય, અને એ ધ્વનિ ઘટકના પ્રયોજનોને આધારે એમાં અર્થભેદો ઊભા થાય. એટલે કે ધ્વનિ ભેદ એમાંથી ઊભા થાય. તો અત્યારે આટલું જ. બાકીનું આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું. ધારો કે આપણને આગળનો લેક્ચર ન મળે તો હું પર્સનલી એનો વિડીયો બનાવીને તમને મોકલીશ. ગ્રુપમાં નહીં મૂકીએ આપણે, ડિપાર્ટમેન્ટના ગ્રુપમાં નહીં મૂકીએ, આપણે પર્સનલ ગ્રુપમાં એ મૂકી દઈશું. ધારો કે એવું ન મળ્યું તો બરાબર છે. એટલે ડરતા નહીં બિલકુલ પણ, ભલે લેક્ચર આવે કે ના આવે. હું શક્ય એટલું સરળતાથી, લગભગ હવે આગામી એક લેક્ચરમાં આપણે ધ્વનિ ઘટક અને ધ્વનિતંત્ર વિજ્ઞાન એ સમજી લઈશું. અને સ્વરો અને વ્યંજનોનું જે વર્ગીકરણ આપણે સમજવાનું છે એ પણ એની અંદર આપણે આવરી લઈશું. મને ખબર છે કે તમારા પર બહુ જ બધું બર્ડન છે. તમારે બધું એક સાથે આવ્યું છે. બહુ બધા અસાઇનમેન્ટ્સ લખવાના છે, ટર્મ પેપર્સ બનાવવાના છે. પણ ડરો નહીં, 20 દિવસ છે, થોડીક મહેનત કરી લો અને ઇન્શાઅલ્લાહ આપણે આગામી સત્રમાં સામે હોઈશું. તો કંઈ પણ ન સમજાય તો પ્લીઝ મને પૂછતા રહો. શક્ય છે કે મને પણ ન ખબર પડતી હોય, મને પણ ઓછું આવડતું હોય, તો મારે પણ પુસ્તકોના સંદર્ભો જોવા પડે, અને તમારા સવાલોના હું ચોક્કસ યોગ્ય જવાબો આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. અને તમને એમ લાગે કે અમુક બાબતો એવી છે કે જે
ખૂબ અઘરી છે સમજવી અથવા તો નથી સમજાતી તો ચોક્કસ મને તમે મળો. હું ત્યાં જ હોઉં છું આખો દિવસ, અને આપણે બધા સાથે મળીને અઘરી વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો તબિયત સાચવો બધા, ખૂબ લખો, ખૂબ વાંચો અને મળતા રહો. ટેક કેર ઓલ.